हाँ बोलो वोट કર્યો છે તમે? वोट કર્યો છે વોટ કર્યો શું દિમાગમાં રાખીને વોટ કર્યો છે? કશું નહીં રોયલ સત્યમેવ જયતે જ આવવાની છે કોઈ સવાલ જ નથી આવતો કે તમે અમદાવાદમાં પણ જોયેલું અહીંયા પણ છે બૂથ ખુલે ત્યારે તમે જોઈ લો રિઝલ્ટ શું છે તમે હાઈકોર્ટમાં કેમ? હા એ કોઈ પ્રશ્ન સોરી કોઈ જવાબ નહીં એક તરફ એક તમને કીધું કોઈ સોરી કોઈ તમને કીધું કેસ કરવા માટે? ના કોઈ નથી કીધું કોઈ નથી કીધું મેં મારી જાતે જ કેસ કર્યો છે સાંભળો કોઈ સવાલ પણ એક મિનિટ રિઝલ્ટ કેન્સલ કોઈ reason નહીં, કોઈ reason નહીં. રિઝલ્ટ પાછું કેમ કરી રહ્યા છો? રિઝલ્ટ પાછું કેમ? મારે કોઈ જવાબ આપવો નથી રિઝલ્ટ હું કોઈ જવાબ મારી વાત રિઝલ્ટ પર સ્ટે આવી ગયો તમારા કારણે શું કહેવા માંગશો? કશું જવાબ નથી. પણ તમને કોઈ સોપારી આપી હતી કોઈને કે આવી રીતે કેસ કોઈ કર્યો? સોપારી નથી તો આપી. કેમ કેસ કેમ કર્યો? શાના માટે કર્યો? મેં મારા હિત માટે જ કર્યો. તમારા માટે કર્યો બરાબર છે, પણ તમે એક નોર્મલ માણસ છો, એક નાની અમથી દુકાન ચલાવો છો માટલાની, આટલા મોંઘા વકીલો તમે રોક્યા, ક્યાંથી ફંડિંગ ક્યાંથી આવ્યું? કોઈ તમને કઈ ફંડ આપ્યો કોઈએ? હું એટલું જ કહીશ કે જે પ્રતિસ્પર્ધા હમણાં ચાલી રહી છે એ વડોદરા ક્રિકેટના ભવિષ્ય માટે ખૂબ સારું છે. મહારાજા સાયાજીરાવ ગાયકવાડ અને પ્રતાપસિંહરાવ ગાયકવાડે હેમુ અધિકારી, CS નાયડુ, કિશનચંદ જેવા મહાન ક્રિકેટરોને વડોદરામાં લાવીને ક્રિકેટને પ્રાધાન્ય આપ્યું. ત્યાર પછી DK ગાયકવાડ, અંશુમન ગાયકવાડ, કિરણ મોરે, નયન મોંઘિયા, ત્યાર પછી યુનુસ પઠાણ, પછી પઠાણ બ્રધર્સ, કુનાલ બ્રધર્સ. વડોદરાએ ક્રિકેટમાં ઉત્તરોત્તર વડોદરાએ પ્રગતિ કરી છે. ત્યાર પછી આજે વર્ષો જૂનું સપનું સ્ટેડિયમ બનાવવાનું પણ સાકાર થયું છે. વડોદરાના જે ક્રિકેટ પ્રેમી છે, વડોદરાના જે મેમ્બર્સ છે, એમને સમયે જ્યારે ઇલેક્શન થયું છે ત્યારે સમય સૂચકતા બતાવી ને જે લોકો સારું કામ કરે છે એમને વોટ્સ કર્યું છે. અને ગયા 6 વર્ષથી પ્રાનો અમીનના નેતૃત્વમાં રિવાઇવલ ગ્રુપે ઘણું સારું કામ કર્યું છે. આજે સામે રોયલ સત્યમેવ જયતે પણ મેદાનમાં છે. હું એવું માનું છું એક જે પણ જીતશે એ વડોદરાના ક્રિકેટ જ્યાં હતું એનાથી આગળ લઈ જશે. સ્ટેડિયમ બન્યા પછી ને ખાસ કરીને રાધા યાદવ, યાસ્તિકા ભાટિયા અને અસંખ્ય મહિલા ક્રિકેટરો હિન્દુસ્તાનને, ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે. ત્યારે વડોદરામાં 5 જ બહેનો રમતી હતી. એમાં કિરણ મોરેની સિસ્ટર શ્યામા મોરે, ગીતા ગાયકવાડ, રઝિયા શેખ, કુસુમ જોશીરાવ. આજે વડોદરામાં 450 છોકરીઓ રમે છે. 17 ટીમ મહિલાઓની છે. તો આ જે પણ થાય છે આ પ્રક્રિયા એક ચર્નિંગ પ્રક્રિયા છે. આમાંથી વડોદરાનું ક્રિકેટનું ભવિષ્ય ઉજ્જવળ છે. આ ચૂંટણી ક્રિકેટની હિતની પ્રતિષ્ઠા માટેની છે જો ચૂંટણી જ્યારે પણ થાય ત્યારે એકબીજા પર આક્ષેપો જરૂર થવાના, એકબીજાની કમતરતા બતાવવાના. જે કામ કરે એની જ ભૂલો થાય. પણ હું એવું માનું છું કે આ સ્પર્ધા વડોદરાના ક્રિકેટના ભવિષ્ય માટે સારી છે. અને મને વિશ્વાસ છે કે જે પણ ટીમ જીતીને આવશે, જે પણ કિરણ મોરે પ્રેસિડેન્ટમાં ઊભા છે, ઇન્ટરનેશનલ ક્રિકેટર છે, ફર્સ્ટ ટાઈમ બરોડા ઇતિહાસમાં કોઈ ક્રિકેટર પ્રેસિડેન્ટ બની રહ્યો છે, ત્યારે એક સારી દિશા આપશે. મને આશા છે કે કિરણ મોરે પ્રમુખ થયા પછી વડોદરાના તમામ ઇન્ટરનેશનલ ક્રિકેટરોને ભેગા મળી અને એક ક્રિકેટ ઇમ્પ્રોવાઇઝેશન કમિટી બનાવશે, જેમાં ઇરફાન પણ હશે, પંડ્યા બ્રધર્સ પણ હશે, નયન મોંઘિયા પણ હશે. અને ક્રિકેટરો ખાસ કરીને મળીને આ વડોદરાના ક્રિકેટનો આગળનો રોડમેપ બનાવે તો વડોદરા ક્રિકેટ એસોસિએશન ખૂબ આગળ વધશે. એ માહોલ બહુ સરસ છે અને મને મેમ્બર્સને કેવું છે કે તમે તમારો ધન્યવાદ કરીને બધા આટલા ગ્રુપમાં આવ્યા છો અને વોટિંગ કરવા માટે આવ્યા છો અને નિર્ણય આપવા આવ્યા છો, તો બહુ સારી વાત છે. કારણ કે મેમ્બર્સનો વિશ્વાસ જીતવો બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એમને ખબર છે કે શું કામ કર્યું છે અમારા ગ્રુપે રિવાઇવલ 31એ, એટલા માટે જ આવ્યા છે લોકો. તો બિલકુલ ઇન્ડિયા પાકિસ્તાન મેચ ઇન્ડિયાનો વિજય થશે, કારણ કે T20 ફોર્મેટ છે બિલકુલ, પણ પલડો આપણો ભારી છે અને આજેની જીત લઈને આપણી ટીમ આગળ વધશે.